સુરત પાંડેસરાના વડોદ ગામે મૂર્તિ ખંડિત કરી ચોરી આચરતા ચોરને પોલીસે ઝડપી લીધા હતા. હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી ચાંદીની આંખની ચોરી કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી હતી. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચોરીસમો તરખાટ મચાવી રહ્યા છે, તો પોલીસ પણ આવા ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવે છે. ત્યારે વડોદ ગામે હનુમાનજી મંદિરની મૂર્તિની ચાંદીની આંખ કાઢીને તસ્કરોએ ખંડિત કરી હતી. મંદિરે દર્શને આવતા ભક્તોએ મૂર્તિને ખંડિત હાલતમાં જોતા આક્રોશ ફેલાયો હતો. તમામ ઘટનાની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી મૂર્તિ ખંડિત કરતા બંને તસ્કરોને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપી મોહમ્મદ જિયાઉદ્દીન અંસારી અને કુણાલ અગ્નિહોત્રીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાંડેસરા પોલીસ વિસ્તારમાં વડોદ ગામમાં શ્રીરામનગરમાં હનુમાનજીનું એક મંદિર આવેલ છે. મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે લોકોએ બહારથી પથ્થર મારેલ છે, જે મૂર્તિને પણ થોડીક અસર થયેલ છે. પરંતુ ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા, જેમાં બે આરોપી છે, મોહમ્મદ ઉર્ફે ગોલ્ડન અને કુણાલ કિશન, તથા બંનેને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, જેમાં તેમના વિરુદ્ધ મારામારીના તેમજ ચોરીના પણ બનાવો નોંધાયેલા છે, જે આધારે તેઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. સર, કયા વિસ્તારની ઘટના હતી, કઈ રીતે અંજામ આપ્યો હતો આખો? જી, પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામની શ્રીરામનગરની ઘટના હતી અને આ લોકોએ રાત્રિના વાગે મંદિરની નજીક આવી મંદિરનો દરવાજો તોડવા માટે પ્રયત્ન કરેલા પ્રાથમિક રીતે જણાયેલ છે.